કરીને ખેડા જિલ્લામાં અમૂલની રાખવામાં આવી તેની પાછળનું શું છે? અમૂલ ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસિંહ કાકાએ કરેલું છે, જેનું આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે. બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની 3 જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના 2 લોકો એમણે કરેલા 22 વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. અજયભાઈ, શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની ઉપર કરવામાં આવે છે, ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે. તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે. પહેલા એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે. જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી. જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અજયભાઈ, ગઈકાલે તમે CR પાટીલના બદલે આજે કોન્ફરન્સ કરી, શા માટે? અમૂલની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું, જેમ કે જળ સંચય માટે 1200 મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે. 1200 મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે. મંડળી સશક્ત બને, સભાસદોનું કામ વધુ સારું થાય અને એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે, એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે, તે જ રીતે અમૂલના આ 4 માધાતાઓ પણ એ જ લાઈન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે. એ આપના માધ્યમથી સમગ્ર 3 જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે. એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે. એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ. એ આપણા સૌના હિતમાં છે. અજયભાઈ, એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈ છે? સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું પ્રજા આગળ સર્વેયું મૂકતા હો છો. એ પણ તમે આ રીતે ગણી શકો, પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે. આ રિપોર્ટ અમે તમને આવતા 5 વર્ષના અંતે પણ આપવા માટે આ જ ફોર્મમાં બેઠા છીએ. અજયભાઈ, કેસરીસિંહ જો ભાજપના સભ્ય નથી તો આ પ્રકારનો માધનતાઓની ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે, ચોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તો કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે ખરી? તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે. દરેકને કઈ રીતે જવાબ આપવો એમ તમારી પર ડિપેન્ડ હોય છે. એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું. અજયભાઈ, ખાસ કરીને આવનાર સમયમાં જે રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે તે વિશે શું કહેશો? ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે, પણ 5 નગરપાલિકાની ચૂંટણીમાંથી 4 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. માત્ર અમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી. 2 તાલુકા પંચાયત કઠલાલ ને કપોડનમાં, કપોડન તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી. આ વખતે અમારો એવો નેમ છે કે અમે 7 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. અજયભાઈ, કેસરીસિંહે સ્પષ્ટ ચેલેન્જ આપી હતી ભાજપને કે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમની જે સીટો છે ત્યાં ભાજપના ચિહ્ન વગર અપક્ષ એમની સામે લડી બતાવે તો જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડાવશે. શું તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન વગર વિધાનસભા લડ્યા? હા, એનો જવાબ છે. સોલંકી દ્વારા એક ફેસબુકમાં પોસ્ટ મૂકવામાં આવી છે. તમારા લોકોનો એક ફોટો પ્રદેશ પ્રમુખ સાથેનો છે, જેની અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? ના, અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ. પાર્ટીનો પ્રશ્ન છે, ઓપન ભાજપની વિરુદ્ધ બોલે છે, ફેવરમાં બોલે છે, એ પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધો નિર્ણય પાર્ટી કરશે. એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહીં. વિપુલભાઈ, જો વાત કરવામાં આવે તો જે રીતે અવારનવાર જે કેસરીસિંહ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, પહેલા અમૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો, ત્યારબાદ તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને કેડીસીસી નો પણ પ્રશ્ન જે રજૂ કરવામાં આવ્યો, એ વિષય પર તમે શું કહેશો? એ વિષય ભાઈ એમને જે યોગ્ય લાગ્યું એ એમણે કહ્યું.
હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે, એક્શન લે, પગલાં લે શિક્ષાત્મક, એટલે એના પરથી જાણવા મળશે કે એવું શું કરશે. અમે અમૂલના ચેરમેન બન્યા, કેટલો વિકાસ કર્યો શું? અમૂલના ચેરમેન થયા પછી પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના 25 પૈસા આપતા હતા તે વખતે, નિભાવ ખર્ચ, કે ભાઈ પટાવાળો રાખ્યો હોય, પોતાવાળો રાખ્યો હોય, દોનારો રાખ્યો હોય, આ બધાના 25 પૈસા 1 લીટરે આપતા હતા. મારા આવ્યા પછી મેં એના 85 પૈસા કર્યા, જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મળે એમાં ફાયદો કરે. ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું. એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય, પોટલું ચાલ લાવે, એના ભેંસને નીરે અને દૂધ અમારે ત્યાં મોકલે. તો એમાં ઘણી અર્ચના આવતી હતી. તો એ મુશ્કેલીઓ દૂર કરી અને અમે સારામાં સારા દૂધના ભાવ, જે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે કે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ. અને બીજું, કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો, દાળના ભાવ આસમાન અડી રહ્યા છે. તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા, દાળના ભાવ વધારતા હતા. અમે એક વખત હજુ દાળના ભાવ વધાર્યા નહીં. ખાલી ને ખાલી પશુપાલકને યોગ્ય લાગે, જેમ નરેન્દ્ર મોદી એમ કહેતા ખેડૂતોની આવક બમણી કરવી છે, એમ મારું પણ વિઝન છે કે પશુપાલકની આવક બમણી કરવી. વિપુલભાઈ, પહેલા ફેડરેશન દ્વારા વેચાણના ભાવ નક્કી થતા હતા, હવે સેન્ટ્રલી કેમ નક્કી થતા? હવે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. એમાં કયા પ્રકારની એવું નહીં, ફેડરેશન જે અમલ હોય, ફેડરેશનમાં શું થાય છે, બધી જગ્યાએ સર્વે થાય છે. બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં, બીજા બધા પ્રાંતોમાં, બીજા બધા આઉટ ઓફ કન્ટ્રીમાં, બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તો એ વધારી શકે છે અને અમારી સંમતિ પણ લે છે. ઓકે, હવે છે કોઈ પ્રશ્ન? રામસિંહભાઈ નાખો.